તમે તમારા ઘરના ભીના કચરાને કચરો કહીને એનો કચરો ના કરો. એક મિનિટ, આ શું ટંગ ટ્વિસ્ટર જેવું કહી દીધું? કચરાને તો કચરો જ કહેવાય ને. કચરો વળી શું આપી દેવાનો? તો જવાબ છે ખાતર. હા, રસોડામાંથી નીકળતો ભીનો કચરો, શાકભાજી, ફળની છાલ, ટુકડા, કમ્પોસ્ટ બિન કે માટલામાં નાખો. એમાં એક વાટકી દહીં અને થોડી માટી ભેળવો અને 15 દિવસ પછી એ મિશ્રણ ખાતરમાં રૂપાંતરિત થઈ જશે. હવે સમજણ પડી કેમ કચરાને કચરો કહીને એનો કચરો નહીં કરવાનો? સ્વચ્છ સર્વેક્ષણ 2022માં આપણા શહેરને નંબર 1 બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી. પેલું કહેવાય છે ને, તમારો દુશ્મન તમારી સૌથી નજીક રહેતો હોય અને બની શકે કે તમે એને ઓળખી પણ ના શકો. આપણા સૌના કિસ્સામાં આવું જ છે અને એ દુશ્મનનું નામ છે પ્લાસ્ટિક. સવારથી સાંજ સુધી જેટલી પણ વસ્તુઓ આપણે વાપરીએ છીએ એમાંની 90% વસ્તુઓ પ્લાસ્ટિકથી બનેલી હશે. પ્લાસ્ટિકનો કચરો ઝેરીલા વાયુઓ ઉત્પન્ન કરે છે કે જે વાયુઓ કેન્સરને પ્રોત્સાહન આપે છે. તો ચાલો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરીએ. જ્યુટ કે કાપડની થેલીનો ઉપયોગ કરીએ. સ્વચ્છ સર્વેક્ષણ 2022માં આપણા શહેરને નંબર 1 બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી. નમસ્તે બહેનો. નમસ્તે બહેનો. નમસ્તે લતાબેન. નમસ્તે બહેનો. નમસ્તે જિજ્ઞાબેન. જિજ્ઞાબેન, આપણે દર મંગળવારે બહેનો સાથે મળીએ છીએ, બહેનોની વાતો સાંભળીએ છીએ, આપણે આપણી વાતો એમની સાથે શેર કરીએ છીએ અને અમુક કિસ્સાઓ અને અમુક વિષયો તો એવા હોય છે ને કે જેમાં આપણી ગૃહિણીઓ એટલે કે આપણી બહેનોનો એમાં ખૂબ જ ફાળો હોઈ શકે છે. પછી ચાહે તે દીકરી તરીકે હોય, પુત્રવધુ તરીકે હોય, દાદી તરીકે કે નાની તરીકે પણ હોઈ શકે, અથવા બહેન કે પત્ની સ્વરૂપે હોઈ શકે. અને એમાં પણ જ્યારે દીકરીની વાત આવે છે ને ત્યારે તો હૃદયમાંથી ઉર્મિઓ જાણે કે વછૂટે છે. એટલે કે એના માટે જો આપણે વાત કરીએ ને તો એમ કહી શકાય કે મેરી બેટી થોડી સી બડી હો ગઈ હૈ, મેરી બેટી થોડી સી બડી હો ગઈ હૈ, कुछ जिद्दी कुछ नक्चड़ी हो गई है, लेकिन मेरी बेटी थोड़ी सी बड़ी हो गई है. अब अपनी हर बात मनवाने लगी है, हमको ही अब वो समझाने लगी है. हर दिन नई नई फरमाइशें होती है, लगता है कि फरमाइशों की जड़ी हो गई है. मेरी बेटी थोड़ी सी बड़ी हो गई है. अगर डांटते हैं तो प्रेम से आंखें दिखाती है, खुद ही गुस्सा करके रूठ जाती है. उसको मनाना बहुत मुश्किल होता है. गुस्से में कभी पटाखा कभी फुलझड़ी हो गई है. मेरी बेटी थोड़ी सी बड़ी हो गई है. जब वो हंसती है तो मन को मोह लेती है. घर के कोने कोने में उसकी महक होती है. कई बार उसके अजीब से सवाल भी होते हैं. बस अब तो वो जादू की छड़ी हो गई है. मेरी बेटी थोड़ी सी बड़ी हो गई है. घर आते ही दिल उसी को पुकारता है. हम अपने सारे सपने उसी से संवारते हैं. दुनिया में उसको अलग पहचान दिलानी है. हमारे कदम से कदम मिलाकर अब वो खड़ी हो गई है. मेरी बेटी थोड़ी सी बड़ी हो गई है. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર હો. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ. છલકાય પામતા જીવન માત પિતાનું ધન્ય થઈ જાય. દીકરી તારા વાલનો દરિયો જીવન ભર છલકાય પામતા જીવન માત પિતાનું ધન્ય
થઈ જાય, એક જ સ્મિતમાં તારા ચમકે મોતીડા હજાર, દીકરી મારી લાડકવાઈ. ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારું બાળ, રમતા થાકીને ભૂખ લાગે તો સ્થિર રાખું તૈયાર. દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર, દીકરી મારી લાડકવાઈ. દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર. જિજ્ઞાબેન, દીકરી એટલે તો આપણે એને લક્ષ્મીનો અવતાર જ ગણીએ છીએ. તો જિજ્ઞાબેન, આજે આપણે એવું જ એક સરસ મજાનું નાટક સાંભળીશું, જેમાં આપણે દીકરીના સમગ્ર જીવનને આવરી લેતા કેટલાક પ્રસંગોની વાત માણીશું. અને એ નાટક છે દીકરી જીવે સાકળ જેવું. લેખન છે વિનુ શુક્લ. પ્રસ્તુત કરતા પ્રભા ચૌહાણ. ભાગ લેનાર કલાકારો છે આશુતોષ મહેતા, સુનિલ માકડ અને વત્સલા છાયા. તો આવો સાંભળીએ નાટક દીકરી જીવે ઝાકળ જેવું. સપના, અરે ઓ સપના, સપના, અરે કેમ જવાબ નથી દેતી? ઘરમાં નથી કે શું? સપના, એ આવી પપ્પા. કેટલી બૂમો મારવી પડી. પાણી લેતી આવજે. ઓહ, કેટલો તાપ પડે છે. હજુ તો ઉનાળાની શરૂઆત છે, ત્યાં તો આપ જાણે આગ વરસાવા લાગ્યું. શું થયું પપ્પાજી? આવા તડકામાં ક્યાં જઈ આવ્યા? લેવા પાણી, પણ જરાવાર રહીને પીજો. તમે તો કહેતા હતા ને કે તાપમાંથી આવીને તરત પાણી ન પીવાય. હાશ, સોસાયટી એરિયામાં ગયો હતો, નદી પાર. કેમ? સોસાયટી એરિયામાં? સોસાયટી એરિયામાં આવા તાપમાં કોને ત્યાં ગયા હતા પપ્પા? અરે હા, યાદ આવ્યું. તમારા કોઈ નાનપણના દોસ્ત? હા, એ જ. મારા નાનપણના દોસ્ત રમાકાંતને ત્યાં ગયો હતો. સોસાયટી એરિયામાં તેણે હમણાં જ મોટો બંગલો બંધાવ્યો છે. આજે તેના બંગલાનું વાસ્તુ હતું. શું સરસ બંગલો બનાવ્યો છે. રમાકાંત કાકાનો તો મુંબઈમાં કંઈ બિઝનેસ છે નહીં? હવે તેઓ અહીં રહેવાના? અરે બહુ જ મોટો બિઝનેસ છે. ખૂબ કમાયો છે રમાકાંત. અને હવે તો તેનો દીકરો મનોજ પણ મોટો થઈ ગયો છે.
એ પણ તેના બિઝનેસમાં મદદ કરવા લાગ્યો છે. એટલે મુંબઈ ઉપરાંત બીજા કોઈ સ્થળે પણ ઓફિસ ખોલવાની વાત કરતો હતો. રમાકાંત કાકાનો શાનો બિઝનેસ છે પપ્પા? હવે એ તો મને કંઈ સમજાયું નહીં, પણ હીરાનું કંઈક કામકાજ કરે છે. એટલે દેશ પરદેશમાં બધે જ જવું પડે. મોટા મોટા માણસો સાથે ઓળખાણ છે એને તો. અરે મિનિસ્ટરો સાથે તો અવારનવાર મળવાનું થાય એવું કહેતો હતો. અને હવે તો રાજકારણમાં પણ ઝંપલાવશે. ઝંપલાવે ખરો, એનું કાંઈ કહેવાય નહીં. પપ્પા, તમે તો તમારા દોસ્તના ભારે વખાણ કરવા લાગી ગયા. વખાણ કરવા જેવું જ છે દીકરા. રમાકાંત મુંબઈ ગયો પછી ખરેખર બહુ જ મોટો માણસ બની ગયો છે. બંગલો, ગાડી, મોટા શહેરોમાં ઓફિસ અને મોટો કારોબાર. અહીંથી ગયે તેને 20 વર્ષ થયા હશે, પણ આ 2 દાયકામાં તેણે જે ઐશ્વર્ય પ્રાપ્ત કર્યું છે એ તો દાદ માગી લે તેવું છે. અને આટલો પૈસાદાર થયો પણ એટલો જ નિખાલસ, એટલો જ નિરાભિમાની, કોઈ જાતનો આડંબર નહીં. મને જોઈને દોડતો આવ્યો, પછી પ્રેમથી પોતાની પાસે બેસાડી બધાના ખબર અંતર પૂછ્યા. તારી મમ્મીના અકાળ અવસાન બદલ ખેદ વ્યક્ત કર્યો, દિલાસો આપ્યો. દિલાસો આપતા તેણે દર્શાવેલી નિકટતા મને સ્પર્શી ગઈ. તેના શબ્દોની આત્મીયતાએ મારી આંખો ભીની થઈ ગઈ. તારી મમ્મીના અવસાન બાદ આટલા વર્ષે પણ રમાકાંતના ખભાનો ટેકો મળતા હું રડી પડ્યો. પપ્પા, હા બેટા, આજે 18 વર્ષ થઈ ગયા તારી મમ્મીને ગયે. તું તો ત્યારે 3 વર્ષની અને અમારું લગ્ન જીવન માત્ર 4 વર્ષનું. પારાવાર સુખ અને આનંદના એ દિવસો અને મારા જીવનના એ સુખદ સમયનો રમાકાંત એકમાત્ર સાક્ષી. એને મળીને આજે સમયની યાદ એક સામટી મારી આંખોમાં ઉતરી આવી. મને એકવાર રમાકાંત કાકા પાસે લઈ જજો પપ્પા. જરૂર લઈ જઈશ દીકરા. એ પણ તને જોવા મળવા ઉત્સુક છે. રમાકાંત કાકા મને જોવા મળવા ઉત્સુક છે એટલે હું સમજી નહીં. હું સમજાવું છું. અહીં આવ, મારી પાસે બેસ. આજે મારે તને ખાસ વાત કરવાની છે. ખાસ વાત? પપ્પા, એકાએક તમે ગંભીર થઈ ગયા. મને તમારા આ મૂડનો ડર લાગે છે. હા, ખાસ વાત. અને એ વાતને હવે પછીની તારી જિંદગી સાથે સંબંધ છે. તું પણ આ વાતને ગંભીરતાથી લે તેમ હું ઈચ્છું છું. જો સાંભળ. જેમ હું અને રમાકાંત મિત્રો, તેમ તારી મમ્મી અને શારદા ભાભી વચ્ચે પણ સખીપણા. તું જન્મી ત્યારે મનોજ 2 વર્ષનો હતો. તારી પહેલી વર્ષગાંઠને દિવસે તને અને મનોજને રમતા જોઈ શારદા ભાભીએ કહ્યું, તમારી આ ઢીંગલી અમને આપી દો. આપણી મિત્રતાને વધુ સ્નેહના સંબંધે બાંધી લ્યો. અને અમે એની વાત ઉમળકાભેર સ્વીકારી લીધી. આજે એ વાતને ઘણા વર્ષો વીતી ગયા. તું અને મનોજ યુવાન, પોતાની રીતે વિચારી શકો તેવા પુખ્ત પણ થયા છો. પણ તે વખતે મનોમન સ્વીકારેલી એ વાતની રમાકાંતે મને આજે યાદ આપી ત્યારે મને થયું કે અરે પપ્પા, તમે તમારા મિત્રની વાત કરતાં કરતાં વળી આ રાજા રાણીની વાર્તામાં આવે તેવી એડવાન્સ બુકિંગની વાત ક્યાં લાવ્યા? સપના, બેટા હવે તું ઉંમર લાયક થઈ. વાતને તું મજાકમાં ન ઉડાવ. મનોજ સારો છોકરો છે. 2-3 વર્ષનો હતો ત્યારે જોયેલો. ચહેરે મોરે ઘણો બદલાઈ ગયો છે. સરસ છે, દેખાવડો છે. પપ્પાજી, જો આજે સાંજે રમાકાંતે વાસ્તુ પૂજન નિમિત્તે એક પાર્ટી ગોઠવી છે. આપણે સાંજે ત્યાં જમવાનું છે. હું ઈચ્છું છું કે તું અને મનોજ એકબીજાના પરિચયમાં આવો. પપ્પાજી, સાંજની વાત સાંજે,
અત્યારે તો કકડીને ભૂખ લાગી છે. ચાલો હાથમાં ધોઈ લ્યો, હું થાળી પીરસું છું. સપના, બેટા જરા રસોડામાંથી માચીસ લાવજે તો. લાઇટર ક્યાંક રહી ગયું લાગે છે. મળતુંય નથી. લ્યો. લાવ. પપ્પા, તમને હમણાં ઉધરસ બહુ આવે છે. ડૉક્ટરને બતાવીએ તો? ઉધરસને કારણે રાત્રે તમે ઊંઘી પણ શકતા નથી. કાંઈ નથી બેટા, એમાં ડૉક્ટર પાસે જવા જેવું કાંઈ નથી. આ તો એકાએક સિઝન ચેન્જ થઈ તેથી શરદી ઉધરસ જેવું લાગે છે. બાકી તબિયત બરોબર છે. અને હમણાં તમે સિગરેટ પણ બહુ પીઓ છો, તે પણ ઓછી કરી નાખો. સિગરેટ? અરે હા, સિગરેટ તો હું ઓછી જ પીઉં છું. આ તો હમણાં સ્કૂલમાં વેકેશન છે એટલે નવરાશનો સમય ધુમાડામાં ઉડાવી નાખું છું. બાકી સ્કૂલ શરૂ થશે એટલે સિગરેટ પીવાનું આપોઆપ ઓછું જ થઈ જશે. કંઈ ઓછી થવાની નથી તમારી સિગરેટ. નકામી બહાનાબાજી કરો છો. કહો તો, સિગરેટ વિના તમને ક્યારેય ચાલ્યું છે? ચેઇન સ્મોકર છો પપ્પા તમે તો. ના દીકરા, ના, એવું નથી. નોકરીની શરૂઆતના દિવસોમાં તો હું ક્યારેક જ પીતો, અને તે પણ કોઈ ઓફર કરે તો જ. હાઈસ્કૂલ ટીચરના ટૂંકા પગારમાં આવા વ્યસનો પોસાય જ ક્યાંથી? અને હમણાં તો લગભગ રમાકાંત સાથે હોય છે તેથી કંપનીમાં એકાદ બે વધુ પીવાઈ જતી હશે. પણ તે હું હવે ઓછી કરી નાખીશ. તું ચિંતા ન કરતી દીકરા, ઓછી કરી નાખીશ હવે. પપ્પા, ચિંતા તો થાય છે, પરંતુ સાથે સાથે તમારી વિવશતાનો અર્થ પણ સમજાય છે. એ રાત મને આજે પણ યાદ છે. ત્યારે હું 12-13 વર્ષની હોઈશ. હું ઊંઘમાંથી અચાનક ઝબકીને જાગી જાઉં છું. રૂમમાં ભયંકર અંધારું છે અને મન પર કોઈ બિહામણા સ્વપ્નનો ઓથાર. કશીક વાતથી ભયભીત થયેલી હું બૂમ પણ પાડી શકતી નથી. તમારી સોળમાં છુપાઈ જવા તમારા તરફ સરકવા મથું છું અને મને એકાએક ખ્યાલ આવે છે કે તમે મારી બાજુમાં નથી. બેડરૂમની બાલ્કનીનો દરવાજો ખુલ્લો છે અને પાછલી રાતના આછા પ્રકાશમાં તમે બાલ્કનીની રેલિંગ પકડી રાત્રિના અંધકારને જાણે તાકી રહ્યા છો. તમારા હોઠ વચ્ચે પકડાયેલી જલતી સિગરેટ સિવાય બધું જ સ્તબ્ધ છે. માત્ર એક તિખારો જલતો જલતો તમારા હોઠ તરફ સતત આગળ વધી રહ્યો છે અને ધુમાડો થઈ તમારા શરીરમાંથી બહાર ફેંકાઈ રહ્યો છે. એ દ્રશ્ય વર્ષો સુધી મારી આંખ સામે જડાઈ રહ્યું. પછી ધીરે ધીરે તેનો અર્થ ઉકેલાતો રહ્યો. મમ્મી વિનાની તમારા જીવનની એકલતા અને પરિશ્રમભરી જિંદગીને સિગરેટના સફેદ કાગળ વચ્ચે વીંટાળી તમે સતત ફૂંકતા રહ્યા. અરે મારી લાડલી આવું બધું મારા માટે વિચારતી રહી અને હું એને હજુ ડીંગલી જ સમજતો રહ્યો. નો માય ડિયર, ટેક ઇટ ઇઝી, ટેક ઇટ ઇઝી. ના પપ્પા, હવે હું આ બધું નહીં ચલાવી લઉં. હું તમારી આ સિગરેટ છોડાવીને જ જંપીશ. તમે મને ઉછેરી મોટી કરી, ભણાવી, સંસ્કાર આપ્યા, માનો પ્રેમ આપ્યો અને બદલામાં મેં તમને શું આપ્યું? એક પરિશ્રમભરી એકાકી જિંદગી. તે મને શું આપ્યું? પરિશ્રમભરી એકાકી જિંદગી? અરે આ તું શું કહે છે સપના? તે તો મારા જીવનને સાચો અર્થ આપ્યો છે બેટા. તારી મમ્મીની છબી પર ચડાવેલા ફૂલો પર તું ઝાકળ બનીને વરસી છે. તે તો મારા એ ફૂલને તાજા રાખ્યા છે. દીકરી તો જીવે ઝાકળ જેવું. એ હોય ત્યાં તો બસ લીલાશ જ લીલાશ.
કોઈ પણ પુરુષ કદાચ દીકરીનો બાપ થયા વિના જીવનને પૂર્ણ સ્વરૂપે પામી શકે નહીં. દીકરીના બાપ થયા વિના કદાચ સ્ત્રીની ઓળખ પણ અધૂરી રહી જાય. પપ્પા, અરે સપના, તું હજી તૈયાર નથી થઈ? કેમ? ક્યાં જવું છે? ક્યાં? તે રમાકાંત કાકાને ત્યાં. પપ્પા, તમે જાઓ, આજે હું નથી આવતી. કેમ પણ? હજુ ગઈકાલે સાંજે તો મનોજને તું કહેતી હતી કે તું જરૂર આવીશ. પપ્પા, એ તો એમ જ, તમને અને રમાકાંત કાકાને ખોટું ન લાગે તેથી વિવેક ખાતર. બાકી મારી ત્યાં આવવાની ઈચ્છા નહોતી. અચ્છા, તો તારે અને મનોજ વચ્ચે કંઈક બન્યું છે? ના ના પપ્પા, એવું કંઈ નથી, પણ શું સપના? એ જ કે એનો કોઈ અર્થ નથી. જો બેટા, મારે મારી ઈચ્છાઓ તારા પર લાદવી નથી. તારું જીવન તારે જીવવાનું છે, અને કેવું જીવવું તેનો નિર્ણય પણ તારે જ લેવાનો છે. આ તો સારું પરિચિત ઘર, સામાજિક માન મર્તબો અને મનોજ જેવો નિખાલસ છોકરો, એટલે મને હા, થયું. મનોજ નિખાલસ છે, તેનો ગમો અણગમો વ્યક્ત કરવામાં, પરંતુ એ નિખાલસતામાં હોવી જોઈએ તેવી સમજ ક્યાં છે? મનોજે હાઈસ્કૂલ સુધીનું શિક્ષણ પણ પૂરું નથી કર્યું. એ તો એવું માને છે કે બહુ ભણે એ નોકરી કરે. મારે ક્યાં નોકરી કરવા જવું છે? જીવનમાં શિક્ષણ અને સંસ્કારનું મહત્વ તો સૌથી ઉપર. એનો સ્વીકાર કર્યા વિના જીવન પામી જ કેમ શકાય? ખાવું, પીવું અને ફરવું, બસ એમાં જીવનનો આનંદ સમાઈ ગયો. એના જેવા નિયોજિત છોકરાઓ જીવનના પ્રાથમિક આનંદ અને પ્રદર્શનથી વિશેષ કોઈ આકાંક્ષા ધરાવતા હોતા નથી. બેટા, હું તારા સુખ અને સલામતીનો વિચાર કરું છું ત્યારે... ના પપ્પાજી, ના. તમે મને ભણાવી, સારા સંસ્કાર આપ્યા, હવે જીવનના સાચા સુખની શોધ મારી રીતે મને કરવા દો. પ્લીઝ પપ્પા, હવે મને આ શ્રીમંતાઈ અને કુળવાન જેવા સ્થૂળ પ્રલોભનો તરફ પાછા ફરવા ન કહો. સપના, જો તો કોઈ આવ્યું લાગે છે દીકરા, દરવાજો ખોલ. હા પપ્પા. અરે તું એકાએક ક્યારે આવ્યો બેંગ્લોરથી? કોણ છે સપના? કોની સાથે વાતો કરે છે? જે હોય તે એને અંદર તો આવવા દે. એ આલોક છે પપ્પા. નમસ્તે પપ્પાજી. આલોક? આવો બેટા, આવો, બેસ. પણ સપના, તે માત્ર આલોકનું નામ જ કહ્યું, એની પૂરી ઓળખાણ આપી નહીં. પપ્પાજી, મારી ઓળખાણ તમને સપના નહીં કરાવે. મારી ઓળખાણ હું પોતે જ આપીશ પપ્પાજી. નાઇસ ઓફ યુ. યુ આર વેલકમ માય બોય. પપ્પાજી, હું આલોક મહેતા, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી બેંગ્લોરમાં રિસર્ચ કરું છું. સાથે સાથે ત્યાં જ પાર્ટ ટાઈમ લેક્ચરર પણ છું. ઓ, યુ આર સ્કોલર. તારા જેવા સ્કોલર યુવાન મિત્રને મળીને મને ખરેખર ખૂબ જ આનંદ થયો. અરે પણ તું આજે આમ અચાનક ક્યાંથી ટપકી પડ્યો? તને એક સારા સમાચાર આપવા અને પપ્પાજીને મળવા અને ખબર પૂછવા. આલોક, પહેલા સારા સમાચાર કહે. પપ્પાજી, મારા રિસર્ચ પેપર તૈયાર થઈ ગયા છે અને ઇન્ટરનેશનલ રિસર્ચ કોન્ફરન્સમાં વાંચવા મને આમંત્રણ પણ મળ્યું છે. ઓહ, અભિનંદન આલોક, ખૂબ ખૂબ અભિનંદન. ખરે જ મને ખૂબ જ આનંદ થયો. પપ્પાજી, પણ સાચા અભિનંદનની અધિકારી તો તમારી સપના છે. આલોક, એટલે? પપ્પાજી, હવે તમને હું વધારે સમય આશ્ચર્યની તરલ અવસ્થામાં નહીં રાખું. હું અને સપના કોલેજમાં સાથે હતા. બીએસસીના છેલ્લા વર્ષમાં અમે બંને ફર્સ્ટ ક્લાસ આવ્યા, પરંતુ હું યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવ્યો.
શરૂઆતમાં અમે એકબીજાના પ્રતિસ્પર્ધી હતા, પછી પ્રશંસક બન્યા અને લાંબે પરિચય એકબીજાને ચાહવા લાગ્યા. હું મહત્વાકાંક્ષી હતો, મારે આગળ ભણવું હતું, પરંતુ હું વિધવામાંનો દીકરો હતો. બેંગ્લોર આઈઆઈટીમાં એમએસસીમાં એડમિશન તો મળી ગયું, પણ ખર્ચનો મોટો સવાલ હતો. ત્યાં સપના મારી મદદે આવી. બીએસસી પછી તેણે નોકરી સ્વીકારી લીધી અને ના આલોક, બસ હવે પપ્પાજી, આ મારી નાનકડી ખાનગી વાત છે. મને કહી લેવા દે સપના. તે કેટલું મોટું કામ કર્યું છે તેની વાત તારા પપ્પાને કહી લેવા દે. પપ્પાજી, મારા એમએસસી તથા રિસર્ચ વર્ક સુધીનો તમામ ખર્ચ સપના ભોગવતી રહી. થોડી સ્કોલરશિપ અને સપનાની મદદ થકી હું આજે આ સ્થાને પહોંચી શક્યો છું. આ હું શું સાંભળું છું? આ બધું સાચું છે સપના? ઓ સપના, સપના, તે તો મને કોઈ હિલ સ્ટેશનના ઢાળવાળા વળાંક પર મૂકી દીધો. ઓહ પપ્પાજી. બહેનો, હમણાં જ આપે સરસ મજાનું નાટક સાંભળ્યું, દીકરી જીવે ઝાકળ જેવું. જેના લેખક હતા વિનુ શુક્લ, પ્રસ્તુતિ પ્રભા ચૌહાણ, ભાગ લેનાર કલાકાર હતા આશુતોષ મહેતા સુનિલ માકડ. અને વત્સલા છાયા. હા તો બહેનો, આજના આપણા કાર્યક્રમનો સમય પૂરો થવા જાય છે. ફરીથી મળીશું આવતા મંગળવારે. ત્યાં સુધી રજા લઈએ. આવજો બહેનો, આવજો જીજ્ઞાબેન. આવજો બહેનો, આવજો લતાબેન. તમે તમારા ઘરના ભીના કચરાને કચરો કહીને એનો કચરો ના કરો. એક મિનિટ, આ શું ટંગ ટ્વિસ્ટર જેવું કહી દીધું? કચરાને તો કચરો જ કહેવાય ને, કચરો વળી શું આપી દેવાનો? તો જવાબ છે ખાતર. હા, રસોડામાંથી નીકળતો ભીનો કચરો, શાકભાજી, ફળની છાલ, ટુકડા, કમ્પોસ્ટ બિન કે માટલામાં નાખો. એમાં એક વાટકી દહીં અને થોડી માટી ભેળવો અને 15 દિવસ પછી એ મિશ્રણ ખાતરમાં રૂપાંતરિત થઈ જશે. હવે સમજણ પડી કેમ કચરાને કચરો કહીને એનો કચરો નહીં કરવાનો? સ્વચ્છ સર્વેક્ષણ 2022માં આપણા શહેરને નંબર 1 બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.